ડીએ હાઇક 2026 દિવાળી પહેલા જ સરકારી કર્મચારીઓને દિવાળી જેવો માહોલ. તહેવારોની સિઝનમાં સરકારી કર્મચારીઓને મળશે મોટી ભેટ. ડીએ હાઇકને લઈને સરકારે જાહેર કરી મોટી અપડેટ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, લાખો એવા સરકારી કર્મચારીઓ તથા પેન્શનરો માટે સારા સમાચાર આવી રહ્યા છે. જુલાઈ 2026 માટે મોંઘવારી ભથ્થું ડીએમાં 3% વધારો લગભગ નિશ્ચિત માનવામાં આવ્યો છે. આ વધારા બાદ કર્મચારીઓનો ડીએ વધીને 63% થશે. આનાથી દેશભરના 1.2 કરોડથી વધુ સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. તો ચાલો સમજીએ કે આ વધારો શા માટે નિશ્ચિત માનવામાં આવે છે અને સરકાર ક્યારે તેની જાહેરાત કરશે અને તમને કેટલા વધારાના પૈસા મળશે. તો મિત્રો, કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વાર ડીએમાં સુધારો કરે છે. 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી તેનો અમલ ગણવામાં આવે છે. આ સુધારો ઔદ્યોગિક કામદારો માટે છૂટક ફુગાવાના ડેટા EICPI IW પર આધારિત હોય છે. શ્રમ મંત્રાલય દ્વારા જૂન 2026 માટે જાહેર કરાયેલા ડેટા અનુસાર EICPI IW ની 12 મહિનાની સરેરાશ 149.54 હતી. આ આંકડાને 7મા પગાર પંચના ફોર્મ્યુલામાં લાગુ કરવાથી આશરે 63.7% ડીએ મળશે તેવું જોવા મળી રહ્યું છે. સરકાર દશાંશ ભાગને અવગણીને આંકડાઓની ગણતરી કરતી હોવાથી ડીએ 60%થી સીધો 63% સુધી વધવાનો અંદાજ છે. સામાન્ય રીતે સરકાર દિવાળી પહેલા એટલે કે દિવાળીની આસપાસ જુલાઈ માટે ડીએ વધારાની જાહેરાત કરે છે. ગયા વર્ષે પણ આ જાહેરાત ઓક્ટોબરની શરૂઆતમાં તહેવારોની મોસમ પહેલા કરવામાં આવી હતી. આ વર્ષે દિવાળી 8 નવેમ્બર 2026 રોજ આવે છે, તેથી એવી અપેક્ષા રાખવામાં આવી છે કે સરકાર ઓક્ટોબર અને નવેમ્બર 2026ની વચ્ચે સત્તાવાર જાહેરાત કરશે. એકવાર અમલમાં મુકાયા પછી વધેલું ભથ્થું 1 જુલાઈ 2026થી અમલમાં આવશે, એટલે કે કર્મચારીઓને પાછલા મહિનાઓની બાકી પગાર પણ મળવા પાત્ર રહેશે. 3% ડીએ વધારાથી તમારા મૂળ પગારના આધારે તમારી માસિક કમાણીમાં સીધો વધારો થશે. રૂપિયા 18,000ના મૂળ પગાર માટે માસિક ડીએમાં રૂપિયા 540નો વધારો થશે. રૂપિયા 30,000ના મૂળ પગાર માટે ડીએમાં દર મહિને રૂપિયા 900નો વધારો થશે અને રૂપિયા 50,000ના મૂળ પગાર માટે ડીએમાં દર મહિને 1,500નો વધારો થશે. નોંધનીય છે કે પેન્શનરો માટે મોંઘવારી રાહત ડીઆરમાં પણ 3%નો વધારો થશે. તાજેતરમાં સરકારે જાન્યુઆરી 2026થી અમલમાં આવતા ડીએને 58%થી વધારીને 60% કર્યો હતો. હવે જુલાઈ 2026થી ડીએ 63% સુધી પહોંચવાની તૈયારી સાથે કર્મચારીઓ અને પેન્શનરો તહેવારોની મોસમ દરમિયાન તેમના ઘરે લઈ જવાના પગારમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા રાખી શકે છે. ધન્યવાદ.